સામે ગુનો દાખલ કરાયો। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા તંત્રે ઠેર ઠેર કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસને પણ તેના વિસ્તારમાં ચાલતા ગેમ ઝોનની તપાસણી કરી કઈ ગેરકાયદેસર જણાય તો સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવા આદેશ વછૂટતા છેલ્લા 2-3 દિવસથી કચ્છમાં આવી કાર્યવાહી થઈ રહી છે, જેમાં ગઈકાલે માધાપરના વધુ એક ગેમ ઝોન વિરુદ્ધ અને ભુજના હિલ ગાર્ડનમાં ચાલતા ગેમ ઝોન સામે ગુનો દાખલ થયો છે। તો ગઈકાલે માધાપર પોલીસે જૂનાવાસમાં નવી લાઇન શેરીમાં બ્લુબેરી ગેમ સ્ટેશનની તપાસણી કરી હતી, જ્યારે આજે ભુજના હિલ ગાર્ડનમાં ચાલતા મસ્તી ઝોન નામના ગેમ ઝોનની એ ડિવિઝન પોલીસે મુલાકાત લીધી હતી। આ બંને ગેમ ઝોન જ્યારથી ચાલુ થયો છે ત્યારથી આજ દિન સુધી ફાયર વિભાગની એનઓસી કે ફાયર સેફટીનું પ્રમાણપત્ર મેળવ્યું નથી, તેમજ ગેમ ઝોનમાં એક દરવાજા સિવાય બીજો કોઈ ઇમરજન્સીમાં બહાર નીકળવાનો દરવાજો ન હોય, માણસોની જિંદગી જોખમાય તેવી ગેમ ઝોનની પ્રવૃત્તિ બદલ માધાપરના ગેમ ઝોનના સંચાલક મોહમ્મદ ઇરફાન સેઠિયા વિરુદ્ધ માધાપર પોલીસે અને હિલ ગાર્ડનના મસ્તી ઝોનના સંચાલક વિક્રમ જયંત શાહ વિરુદ્ધ આજે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે।